થઈ ગયું. એટલે હંમેશા વધારે પડતા જોઈએ ને જોઈએ રાખીએ તો પણ ગમતું બંધ થઈ જાય, અને વધારે પડતા ખાવા માંડીએ અને ખાતા જ રહીએ તો પણ એ ગમતું બંધ થઈ જાય. એમ અહીંયા પણ આ જ વસ્તુ છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતામાં સમતા રાખવાથી આપણને આની તકલીફ પડતી નથી. પ્રતિકૂળતા વગેરેમાં સમ રહેવું એ વિગત જ્વર થવું કહેવાય. કેમ કે અનુકૂળતાથી થવા વાળી પ્રસન્નતા અને પ્રતિકૂળતાથી થવા વાળી ઉદ્વિગ્નતા. પ્રતિકૂળતાથી ઉદ્વિગ્ન એટલે દુઃખ, આપણે ઉદાસ થઈએ. બંને જ્વર એટલે સંતાપ છે. આ બંને, હા, ઘણી વખત માણસને એવું લાગે ને કે સફળતા સંતાપ છે. આ સફળતા સંતાપ છે, એક નશો. અહંકાર પણ એક નશો છે. ધન આવવું ને હતી એ પણ એક નશો છે. નશો કઈ એક દારૂનો થોડો છે. આ બધા નશેડી જ કહેવાય. જેને કોઈને લક્ષ્મીનો અહંકાર હોય, કોઈને બળનો અહંકાર હોય, કોઈને બુદ્ધિનો અહંકાર હોય, આ બધા નશા છે. અને એટલે જ એ નશો ઉતરે ને ત્યારે એને ખબર પડે કે આ કરવાની જરૂર નથી. હા, પૈસા વાળાને ખોટ જાય કે પૈસા વયા જાય પછી એને ખબર પડે કે આ કરવાની જરૂર નથી. તો બળ વાળાને નમાલો થઈ જાય ત્યારે ખબર પડે આ કરવાની જરૂર નથી. અમારે એક ભાઈ હતા, 80 કિલો વજન, પહેલવાન જેવો, અને લાંબો એટલો 7 કિલો, એટલે 7 ફૂટનો. ના, એની પાસે જો 4.5 ફૂટનો આવે તો આમ કાટલો પકડીને અધેર કરી લે, આવી તાકાત. એટલે મેં કીધું આ કોરોના આવ્યો છે, તું રહેવા દે, ઘરમાં રહે. મને કે કોરોના બોરોના મને શું કરવાનું છે કે 5ને પાડી દઉં એવી તાકાત છે. કોરોના આવે તો એક લાફા ભેગો ન પાડી દઉં. હું કોઈ એને આને નહીં મેળ બેહે, તું સમજ. એ કે હું કોરોનાથી બીતો નથી, ભલે બધાને ઘરમાં રહેવું હોય તો રે, હું રહેવાનો નથી. હું કહું ભાઈ આમાં હઠ ન હાલે. હા, અને એને કોરોના થયો, 31 દાડા સુધી હોસ્પિટલમાં રહ્યો, ઓક્સિજન. અને હાજો થઈને આવ્યો ને તો 35 કિલો વજન થઈ ગયું. હાયલો આવે ને તો આપણને લાગે કે તાબૂતના ખપાઈતુના તાબૂત ઉપર માથે નો કાગળ સોટાડ્યો હોય એવો થઈ ગયો. 80-85 કિલોમાંથી સીધો 35 કિલો આવી ગયો. મેં કીધું આ શું થયું? એ કે કોરોના ઝપટે સડી ગયો. હું કહું તું સડ્યો કે તારે ઝપટે સડ્યો? હું કહું તું તો કહેતો હતો ને 1 લાખ હું મારી પાડ દઉં, પણ કે આવ્યો તો ખબર જ ન પડી. હું કહું બસ ઈ જ છે. તને સમજાવ્યા સમજે ની જનાવરની જાય કખો ભગત કે શું કરીએ, આ નથી અમારી. આ અહંકાર હોય ને ઉતરી જાય. એટલે બહુ ફૂદકવાની જરૂર નહીં. એને બળનો અહંકાર હતો, કોઈને ધનનો અહંકાર હોય, કોઈને સત્તાનો અહંકાર હોય, કોઈને સંપત્તિનો અહંકાર હોય. અહંકાર રખાય નહીં. રાવણ જેવાનો નથી રહ્યો તો આપણા જેવાનો રે. અને એ આવેલા બધા વયા ગયા, છતાં કોઈના ભેગી ના સત્તા ગઈ, ના સંપત્તિ ગઈ, ના પૈસો ગયો. અને એટલે કીધું છે અનુકૂળતાથી થવા વાળા પ્રસન્નતા અને પ્રતિકૂળતાથી થવા વાળી ઉદ્વિગ્નતા બંને જ્વર, એટલે આ બંને સંતાપ છે. રાગ અને દ્વેષ, હર્ષ અને શોક, કામ અને ક્રોધ, આ પણ વગેરે વિકારો પણ જ્વર છે. હવે અહીં ખરેખર આ કીધું ને રાગ અને દ્વેષ. રાગ એટલે પ્રેમ, લાલચ, લલચાવું અને આમાવાળાને પકડી રાખ, લવ. અંગ્રેજીમાં લવ કે રાગ, એ પણ જ્વર છે. અતિ પ્રેમ કરવા વાળો દુઃખી બહુ થાય, તો તાવ વાળો પણ દુઃખી બહુ થાય. પછી દ્વેષ એટલે ઈર્ષા, બીજા પ્રત્યે ક્રોધ એ દ્વેષ. દ્વેષ પણ તાવ છે. કોકનું સારું જોઈને રાજી નથી થતો, એ જાતનો તાવ જ છે, બીમારી જ છે. અને આજે લગભગ માણસ આનાથી જ પીડાય છે. ખરેખર જોવા જઈએ ને તો શાસ્ત્રમાં એક પોઈન્ટ આવે છે કે પહેલો દુશ્મન બાંધવ, બીજો પડોશી, ત્રીજો ગામ, ચોથો સમાજ અને 5મો દેશ. આ 5 દુશ્મનોના ગાણા ગાયા છે. તો પહેલો દુશ્મન બાંધવ, હા, અત્યારે પણ ઈ ચાલે છે. ભાઈઓમાં નાનો ભાઈ સારી મહેનત કરતો હોય અને 4 વ્હીલ લાવ્યો હોય તો મોટાની વહુ કે હારું હારું, હા ભાઈ તમે લાયા છો 4 વ્હીલ, કોક દી બેહવા થાહે.
આમ બોલે છે મોઢે મીઠું હો, પણ અંદર જઈને કે કાંઈ કોઠા કબડા કરી લાયા છે. અંદર જઈને એ દ્વેષ હસતો રહેતો નથી. આ ક્યારે પડે એનું નક્કી નહીં. એટલે એ એવી જ કામ ના કરે. એટલે પેલો દુશ્મન કોણ થયો? એ લોકો જોઈ જ ના શકે. નહીતર ભાઈની સફળતા ભાઈ જોવે તો ક્યારેય અંદર દ્વેષ ઉત્પન્ન થતો નથી. આ પાંડવોમાં એ જ થયું હતું. પાંડવોએ ખાંડવવાનું ઊભું કર્યું. ખાંડવવાનું ઊભું કર્યું તો એવું નગર રચના કરીને કે હસ્તિનાપુર નબળું દેખાવા માંડ્યું દુર્યોધન, અને કપટથી લઈ લીધું. ખાંડવવન જ્યારે રાજ્ય ઊભું કર્યું, કારણ કે એમાં પૈસા બહુ જોઈએ, એમાં તો આખું જંગલ જ હતું. તો ખરેખર જોવા જઈએ ને તો અર્જુનના બે રીતે લગ્ન છે. એક એકતાની દ્રષ્ટિએ દ્રૌપદી, જે ધર્મની દ્રષ્ટિએ એકતા લાવવા માટે દ્રૌપદી, અને રાજકીય દ્રષ્ટિએ સુભદ્રા. આ બે લગ્ન ભગવાને જ કરાવેલા. શું કરવા? મહાભારતનો આ પ્રસંગ સમજવા જેવો છે. ભગવાને આ કેમ કરાયું? આ બે લગ્નમાં પાછા ભગવાન આગળ છે. દ્રૌપદીના સ્વયંવરમાં પણ એ જ, અને માતાજી કુંતાને આપણે ભલે એમ કહીએ કે પાંચે ભાઈઓ વેચીને ખાવ, પણ એ પાંચેયને એક રાખવા માટે એક પત્ની જરૂરી હતી. આ પણ કૃષ્ણ કરાવતા. શા માટે? કે ધર્મનું કામ કરવું હોય છે અને ધર્મની સ્થાપના કરવી છે તો આ પાંચેયની એકતા જરૂરી છે, અને એ વિના થશે નહીં. એટલે દ્રૌપદીના લગ્ન એવી રીતે કરાવ્યા. અને ખાંડવવાનું ઊભું કરવાનું હતું, અને પાંડવો પાસે પૈસા નહોતા. તો હવે આ ક્ષત્રિય લાંબો હાથ તો કરે નહીં, કોઈ પણ માગે નહીં, અને એની પાસે હતું નહીં, તો એ રાજ ઊભું કેમ કરે? એટલે ભગવાને સુભદ્રાને કીધું કે આપણે આવું કરવાનું, અને અર્જુનને એવું કીધું. એટલે કે બલરામ મોટા ભાઈ કે આ અર્જુન આરે લગ્ન કરશે નહીં. અટાણે છોકરીઓની માં છે કે બાપો છે, હા, એ તમારી જમીન કેટલી, તમારી મિલકત કેટલી, છોકરો કેટલું કમાય છે, આ પૂછે ને. અટાણે પટેલોમાં તો વધી ગયું છે. હા, તમારી જમીન હોય ને તો. પણ અમારી છોકરી કે ખેતી નહીં કરે. અરે તારી ભલી થાય, ખેતી નહીં કરે અને જમીન જોઈ. પણ અર્જુન પાસે ને એની પાસે કઈ હતું નહીં. ત્યારે ભગવાને સુભદ્રાને કીધું કે તારે અર્જુન હારે પરણવાનું છે. તો સુભદ્રાએ કીધું મોટા ભાઈ નહીં પરણવા દે. તો કે હું કરી દઉં ને, હા, હું વ્યવસ્થા કરી દઈ. જો આમાં આખી રચના છે. અને અર્જુનને કીધું કે તું સાધુ થઈને દ્વારકામાં આય અને બગીચામાં રહે. પછી એ કે તારી નામના એટલી હું વધારી દઉં કે અમારા મોટા ભાઈ તારા સુધી આવે અને તારી પધરામણી કરે. હા, અને તું જે બોલીશ હું કરી દે. તું બોલીશ કે બલરામને આમ આમ એને આવું થાય એટલે કે થઈ જાય. એ મારી લીલા કે હવે એની આવ્યા ને ભાઈ ઝાડવા બાળવા ખીલી ગયા. ઓહો, કે સંત પધાર્યા. બાવાન વેહમાં અર્જુનને બેહાડ્યો બગીચામાં. તો બગીચો ખીલી નીકળ્યો. એટલે ગામમાં વાયકા વેતી થઈ ગઈ. ઓહો, કોઈ સંત આવ્યા છે બગીચામાં બેઠા ભેગા. બધું આમ નવીન નવીન થઈ ગયું. હે, બલરામ ગયા. બલરામ કે હાલો હાલો તો જોવા જાવ. અરે ભાઈ કે એમાં હું જાઉં? કૃષ્ણ પાસે રોકે. હવે એવા ધુતારા તો કેટલાય આવતા હોય. તું તો આવો નવો રહ્યો, ધરાર ગયા. હકીકતમાં કૃષ્ણ જ કરેલું હતું. હા, અને સુભદ્રાને કીધું હતું કે અહીંયા અર્જુન જ છે, તારે આમ કરવાનું. હા, અને અર્જુનને લઈ આવ્યા. હા, બધા ચમત્કાર જોયા ને એટલે અર્જુનને ઘેરે લઈ આવ્યા. એક કોઈ લઈ જઈ રૂમમાં જઈને ખીજાણા કૃષ્ણ. મોટા ભાઈ કે હું ઘરમાં ઘુસાડો છો કે આવા સાધુડા લઈ આવો છો? તને ખબર પડે કે બહુ સંત મહાન છે, આવું છે તેવું છે. મોટા ભાઈ ને પાછો ચેતવાય ખરા હો કે આમ ના કરો, અને બાકીનું બધું કરાવે પોતે કૃષ્ણ. અને પછી અર્જુનને કીધું કે તારે સુભદ્રાનું હરણ કરવાનું છે, પણ સુભદ્રાને કીધું કે તારે રથ હાંકવાનો છે. એ કે અર્જુન નહીં? તો કે ના, તું આય.
તારે આંકવાનો. સુભદ્રા કે હારું, પણ રથ ક્યાંથી કાઢો? તો કે હું આ જેટલા લઈ આવ્યો ને છોકરીઓને એ જ રથ લઈ જાય ને. હરણિયો રથ કહેવાતો. એ રથ કૃષ્ણએ આપ્યો અને સુભદ્રાને લઈને ભાગ્યા. અર્જુન લઈને ગયો ત્યારે અર્જુન વાહે રથમાં બેઠો હતો અને સુભદ્રા હાંકતી હતી. એટલે ગોવાળિયાઓ અને બધાએ સૈનિકોએ આવીને કીધું કે સુભદ્રાનું હરણ થઈ ગયું છે. ત્યાં તો આમ મગજ જતું રહ્યું કે પેલા બગીચામાં કે ઓલા સાધુ આવ્યા હતા ને એ હરણ કરી ગયા. મારા કે તું કૃષ્ણ કેતો તો હાસી વાત છે. હરો હો નહીં કે આ તો આરો કે બાવાના વેહમાં કોઈ બીજો હતો. એટલે કૃષ્ણ બોલે, અલા બલરામ બોલે, હું પણ લશ્કર તૈયાર કરો કે લઈ કે આપણે એને લડવું પડશે. એટલે બહુ ભાઈ ઉભા તો રહ્યો કે એટલા બધા ગરમ ન થાવ. ભરી સભામાં કીધું. ઓલા જે સૈનિકોને એને પૂછ્યું હકીકતમાં કે હરણ થઈ ગયું, સુભદ્રાને લઈ ગયા. સુભદ્રા શું કરતી હતી? સુભદ્રા કે રથ આંકતી હતી અને ઓલો તો વાહે બેઠો તો રથમાં. મોટા ભાઈ ઉભા રહ્યો હતો કે હું આપણી જ ગગી ઓલાને લઈ ગઈ. એટલે એને કીધું આપણી જ બેન ઓલાનું અપહરણ કરી ગઈ છે. કારણ કે રથ આંકતું હતું કોણ? સુભદ્રા. એટલે કેવાય હું આપણે ઘણા ને કેતા ફલાણા છોકરી ભાગી ગઈ, એટલે ભગાડી ગઈ એમ કોને? તો કૃષ્ણએ આ જ શબ્દ કીધો ને કે અપહરણ કોનું થયું? અર્જુન. સુભદ્રા રથ આંકતી હતી. એટલે મોટા ભાઈ કે તો શું કરવું? હા, વાં તો નારદ મુનિ પૂગી ગયા કે લશ્કર આવે પેલા આપણે 4 ફેરા ફરી લઈ. એટલે નારદ મુનિએ ત્યાં પહેણાવી દીધા. નારદ મુનિએ કઈ રાખ્યું હતું કૃષ્ણએ કે આ જાય છે, જરા એને ફેરા ફેરવી દેજો. એટલે સુભદ્રા ને આરે ત્યાં ફેરા ફેરવી દે. પછી મોટા ભાઈ કાનમાં ફૂંક મારી. મોટા ભાઈ કે આપણી ઇજ્જત ઉઘાડી થાય એના કરતા વાતે ગાતે કે અર્જુન આરે પહેણાવી દો ને, એ અર્જુન જ છે. કારણ કે અર્જુને વેહ કાઢ નાખ્યો હતો રથમાં બેઠો ત્યારે. એટલે બધા ઓળખી ગયા હતા બાવાનો વેહ કાઢ નાખ્યો હતો. એટલે કે એની હારે પહેણાવી દો, ઘીના ખામમાં ઘી પડી જાય. હવે કે આપણે એને રોકાય નહીં, નહીતર આપણી ઇજ્જત જાહે કે આ તો યાદવોની છોકરી કે અર્જુનને ઉપાડી કે હા એ ખરું. પછી હામે ધર્મરાજાને બેહાડીને કીધું કે હવે અર્જુનના લગ્ન આની હારે કરો. હવે અર્જુનના લગ્ન સુભદ્રા હારે કર્યા એટલે શું કીધું? કરિયાવર દેવાય. યાદવોએ એટલો બધો કરિયાવર દીધો કે આખું ખાંડવ વન ઊભું થયું. આ તેદીનો કરિયાવર યાદવોમાં આવેલો આવે તો મરે તઈ એના ઘરની ચૂંદડી જાય છે કે નહીં? આ યાદુકુળમાં આ કૃષ્ણએ કીધું હતું કે આમ તો લેહે નહીં. એટલે એને શું કીધું? મારી બેનને આપીએ છીએ. અર્જુન અમે તને થોડા આપીએ, તું થોડો માઈક છો. અને એમ કરીને કૃષ્ણ પાસે અઢળક સંપત્તિ હતી જે દ્વારકાની, એ સંપત્તિ અર્જુનને આપે છે. આ શું કે રાજકીય લગ્ન થયા કે ન થયા? કારણ કે કૃષ્ણને પોતાનું કામ કરવાનું હતું એટલે રાજકીય લગ્ન. અને ધર્મના કામમાં 5 હતા. એટલે દ્રૌપદી શું બોલી હતી? મારા વાળ ત્યાં સુધી ન બાંધું, આને તમે હો ભાઈઓને ન મારો ત્યાં સુધી. મારા ધણી છે ને, અને 5 યુદ્ધ કર્યું ત્યારે હોને માર્યા પછી એને બાંધ્યા. એવી સ્ત્રી જોઈએ કે જે પુરુષને પાછો પડવા ન દે. આ એક બેન તો રાતે ઘરવાળાને કે તમે આજે કે પૂતા કેમ નથી? રાતના 2 વાગ્યા કે પડખા ફરો છો. અરે કે કાલ બાજુવાળા ધીરુભાઈને કે 50,000 દેવાના થયા નથી, શું કરું? કે ઊંઘ ક્યાંથી આવે? બસ એટલું છે. તો હા, દરવાજો આલી બારી ખોલી. હો ધીરુભાઈ, ધીરુભાઈ. તા તો ધીરુભાઈ ઉઠ્યા. હું બેન શું કામ હતું? તમે 50,000 માગો? તો કે હા. કાલ લેવાના છે? તો કે હા. નથી દેવા, થાય કર લો. બારી બંધ કરી દીધી. એ કે હવે ધીરુભાઈ જાગશે, તમે હુઈ જાઓ. બેનો છે એ ઢાલ છે પતિની. એટલે 3 ફેરા પુરુષ આગળ રહે, 4થા ફેરે બેન આગળ રહે. ઢાલ છે પુરુષની. હા, પણ અમુક વખત ઢાલ ત્રાહી થાય તો નડે ખરી. હો
હા, એ ધ્યાન રાખવાનું. આ તો આ પુરુષની સફળતામાં સ્ત્રીનો હાથ છે ને પુરુષની નિષ્ફળતામાં સ્ત્રીનો હાથ છે. એટલે